મત્સ્ય ઘરમાં એક્વેરિયમમાં જાય ત્યારે માછલીને જોનારા રાજી થાય કે માછલી કેવી સરસ છે, પણ માછલીનો ક્યારેક ઇન્ટરવ્યૂ તો લો કે એને કેટલા સરફેસ એરિયામાં કે કેટલા ડાયામીટરમાં એને જિંદગી આખી પૂરી કરવાની છે, દરિયો કે નદી કે સમુદ્ર છોડીને આમાં રહેવાનું છે એને. એમ આપણું જીવન પણ ક્યારેક એવું હોય છે, લોકોને આપણા બૂટ દેખાય, બૂટમાં ઘૂસેલી કાંકરી ન દેખાય, કોઈકને રેબનના ગ્લાસ દેખાય, આંખમાં પડેલું કણું ન દેખાય, કોઈકને આપણી મર્સિડીઝ કે BMW દેખાય, એના હપ્તા ભરવામાં શું તકલીફ પડે છે એને ન ખબર પડે. અનેક સંઘર્ષનો સામનો વ્યક્તિએ સતત કરવો પડે છે. વોર વિધિન, યુદ્ધ ખાલી સરહદો પર નથી લડાતું, હરેક હૃદયમાં પણ લડાતું હોય છે. યુદ્ધ ખાલી મશીન ગનથી કે બોમ્બથી કે મિસાઇલથી નથી લડાતું, એ મનમાં એક સંઘર્ષ ચાલ્યા કરે છે. તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પળપળનો સંગ્રામ. હૈયાના કુરુક્ષેત્ર પળપળનો સંગ્રામ છે. જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થવાનો હતો ને પાંડવો ત્યાં ગયા, બીજા અનેક રાજાઓ પણ ત્યાં ગયા હતા, અને સ્વયંવરમાં જે કન્ડિશન હતી આપણને ખ્યાલ છે. ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના છે અને મત્સ્યવેધ કરવાનો હતો. લગભગ અર્જુન એક જ આ કરી શક્યા, બેલેન્સ જાળવી શક્યા. આ પ્રસંગ અહીંયા સુધી તો તમને બધાને ખબર છે ને, તમે કદાચ તમારા નાના મોટા બાળકોને પણ વાત કરતા હશો કે અર્જુન કયો યોદ્ધો તો બેલેન્સ જાળવી શક્યો. પહેલાના સમયમાં દ્રૌપદીને મેળવવા માટે બેલેન્સ જાળવવું પડતું હતું, હવે દ્રૌપદી મેળવી લીધા પછી બેલેન્સ જાળવવાનું છે. કેટલાક દ્રૌપદી તો લાવી દે છે પણ પછી બેલેન્સ નથી કરી શકતા. 2 ત્રાજવામાં બેલેન્સ કરવાનું છે. એ ત્રાજવું છે એક પ્રોફેશનનું અને બીજું પર્સનલ લાઈફનું. જ્યારે આપ જેવા અનેક પ્રોફેશનલ્સના સંપર્કમાં આવીએ છીએ, એની વેદનાઓ સાંભળીએ છીએ, એ જે બેલેન્સ નથી કરતા અને જે પીસાવું પડે છે, ભીસાવું પડે છે અને ક્યારેક રડવું પડે છે, એ વેદના સાંભળ્યા પછી લાગે છે કે થોડુંક જો પ્રયત્ન કરીએ તો આપણે બેલેન્સ જાળવી શકીએ એમ છીએ. સમજીએ ને થોડુંક ડિટેલમાં. પ્રોફેશનલ ડિસ્ટર્બ થાય તો પણ ખરાબ છે, પર્સનલ ડિસ્ટર્બ થાય તો પણ તકલીફ પડે છે. પર્સનલ ડિસ્ટર્બ થાય એના આફ્ટર શોક આવે છે પ્રોફેશનલ પર, અને પ્રોફેશનલ ડિસ્ટર્બ થાય એના આફ્ટર શોક આવે છે પર્સનલ પર. એઝ ફોર એક્ઝામ્પલ, નોટ ઓનલી એક્ઝામ્પલ, ઇટ વોઝ ધ ઇન્સિડન્ટ. જર્મનીમાં વિંગ્સ નામનું એક વિમાન ક્રેશ થયું, 150 માણસો મૃત્યુ પામ્યા. થોડાક વર્ષ પૂર્વેની આ ઘટના છે. બ્લેક બોક્સ ચેક કરવામાં આવ્યું કે વિંગ્સ વિમાન તૂટી કેમ ગયું. બહુ તપાસ કરતા ખબર પડી એનો કો પાયલોટ હતો એન્ડ્રિયસ લુબિટ્સ એનું નામ. એને કોકપીટમાં જઈ અને કેપ્ટન જ્યારે, એ તો કોકપીટમાં હતો, કેપ્ટન જ્યારે વોશરૂમ ગયા એટલે કોકપીટ અંદરથી બંધ કરી દીધી, અંદરનો દરવાજો. અંદર બેસીને એને બધા સેટિંગ્સ ફેરવી નાખ્યા, આખું પ્લેન એને અથડાવ્યું કોઈ માઉન્ટેન સાથે. એટલે કેપ્ટન, કો પાયલોટ, 150 નિર્દોષ મુસાફરો સાથે આખું પ્લેન ફ્લશ થઈ ગયું. બહુ તપાસ કરતા ખબર પડી, એનો હિસ્ટ્રી ચેક કર્યો કે આણે આવું કેમ કર્યું. એને પોતાની એક પ્રેમિકા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. બહુ જ પ્રયત્ન પછી પણ એને સફળતા ન મળી એટલે ડિપ્રેશનમાં હતો. એનો બદલો વાળવા માટે એણે 150 નિર્દોષ માણસોને પ્લેન સાથે ક્લોઝ કરી નાખ્યા. પર્સનલ લાઈફની પ્રોફેશનલ લાઈફ પર કેવી અસર પડે છે. પછી પાઇલોટ્સનો સર્વે કરવામાં આવ્યો, યુરોપના પાઇલોટ્સનો. 233 પાઇલોટ ડિપ્રેશનનો શિકાર હતા. યુરોપના જ ખાલી બોલું છું, 233 પાઇલોટ્સ. એમાંથી 75 પાઇલોટ્સે તો અત્યાર સુધીમાં આપઘાતના પ્રયત્નો પણ કરી લીધા હતા. 75 પાઇલોટ્સ. કારણ શું? પર્સનલ ખરાબ છે, એની અસર પ્રોફેશનલ પર પડી રહી છે. ક્યાંક પ્રોફેશનલની અસર પર્સનલ પર પડે છે. ખાલી ફિઝિકલ ડિસ્ટર્બ થાય તો પણ આપણા પ્રોફેશન પર અસર પડે છે. થોડાક વર્ષ પહેલાં શિખર ધવન અહીં આવ્યા હતા. એ સમયની ક્રિકેટ જગતમાં થોડીક એન્ટ્રી હતી. ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી. ખાલી સામાન્ય સ્લીપર કરીને અહીં આવ્યા હતા. 1.5 કલાક મંદિરમાં મારી સાથે બેઠા. એ ડાયટ વગેરે મેં એને પૂછ્યું. કીધું મને કે ડ્યુરિંગ ધ મેચ અમારે ડાયટ પર થોડું વધારે ફોકસ કરવું પડે છે.
અમે ફિઝિકલી ડિસ્ટર્બ હોઈએ તો ત્યાં સારું નહીં રમી શકીએ. એવું જ પીવી સિદ્ધુને પણ એના કોચે કરાવડાવ્યું હતું કે થોડોક સમય માટે એને આઈસ્ક્રીમ બંધ કરાવ્યો હતો અને મોબાઈલ થોડાક દિવસો માટે એનો લઈ લીધો હતો. તમારું પ્રોફેશન સારું રાખવું છે તો પર્સનલ લાઈફને સારી રાખવી જ પડે, ફિઝિકલ લાઈફને પણ સારી રાખવી જ પડે. હવે સમજીએ પ્રોફેશનલ ડિસ્ટર્બ થાય એની પર્સનલ પર શું અસર પડે છે. થોડાક વર્ષો પૂર્વે એક ડૉક્ટર મળવા માટે આવ્યા રાજકોટના જ. મને કે સ્વામીજી મારું ઘર મને ગમતું નથી, ઘરમાં મજા નથી આવતી, મૂડલેસ રહેવાય છે. સામે કાંઠે રહેતા હતા. કીધું આ બાજુ આવી જાવ, કાલાવાડ રોડ બાજુ આ થોડોક સારો એરિયા છે. મને કે ઘરવાળા સાથે બનતું નથી, હવે એનો ઓલ્ટરનેટિવ તો મારે ન અપાય. મને કે છોકરા પણ ગમતા નથી, આખો દિવસ ખરાબ વિચાર આવે છે. તો થોડું આજી બાજુ જઈ આવો, ઈશ્વરિયા પાર્ક બાજુ જઈ આવો, થોડા રિફ્રેશમેન્ટ ચેન્જ મળે. મને કે 6 મહિનાથી ડેમ જ દેખાય છે. કીધું આવું ન કરાય. કેમ આવો વિચાર આવે છે? મને કે અત્યાર સુધી મારી પ્રેક્ટિસ બહુ સારી ચાલતી હતી, મારી બાજુમાં મારા કરતાં મોટું એક ક્લિનિક થયું છે અને એના પેશન્ટ ઓપીડી ઓટી બધું વધારે થાય છે ને હું હવે ટોલરેટ કરી શકતો નથી. મને બહુ જ નેગેટિવ વિચાર આવે છે. એનું કંઈક ખરાબ કરવું એવાય આવે છે કે મારી જાતને કંઈક કરી નાખવું એવા વિચાર આવે છે. પ્રોફેશનલ ખરાબ થયું એની પર્સનલ પર અસર થઈ. ઓફિસમાં બોસ ખખડાવે વ્યક્તિને, એમ્પ્લોયને, એટલે એમ્પ્લોય ઘરે જઈને પત્નીને ખખડાવે, પત્ની છોકરાને ખખડાવે અને છોકરા છેવટે રમકડા પર ગુસ્સો ઉતારે. ક્યાંક ટ્રાન્સફર તો કરવું. પ્રોફેશનલની અસર પર્સનલ પર પડે છે તો કરવું શું? પ્રોફેશનલ ન કરવું. થવું જ જોઈએ, વધારે સારી પ્રગતિ થવી જોઈએ. એક પ્રોફેશનલ લાઈફ સારી કરવા માટે આપણા બધાના મનમાં એક ડિઝાયર રહે છે. ઘણું સારું નામ આપણું થઈ ગયું છે, છતાં હજુ આપણને એમ થાય છે કે હજુ નામ કમાવવું જોઈએ. મુકેશ અંબાણીને રહેતું હોય તો આપણને રહેવું જ જોઈએ ને. હજુ થવું જોઈએ નામ, કામ સારું થવું જોઈએ, દામ સારા મળવા જોઈએ, ઠામ સારું થવું જોઈએ. પ્રગતિની ઈચ્છા રહે છે. અને આપણે જે વિશ્વમાં જીવી રહ્યા છે ને, સ્પર્ધાનું વિશ્વ છે. અહીંયા તમે ન દોડો ને, આ બોમ્બેની ટ્રેન જેવું જગત છે. તમારે દોડવું જ પડે તો જગ્યા મળે અને ધક્કા મારવા જ પડે તો સ્પેસ મળે. આ બોમ્બેની લોકલ ટ્રેન છે. એમાં જો બેસી રહેવા ગયા તો તમે આ સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી જ ન શકો. બહુ મહેચ્છાઓ છે, સપનાઓ છે. જેમ મહાભારતમાં બીજો એક ઉલ્લેખ આવે છે કે ભીષ્મની સામે અર્જુન લડતા હતા અને ભીષ્મને મારી શકાયું નહોતું, ભીષ્મના બાણ સામે ટકી શકાયું નહોતું, એટલે અર્જુને પોતાની આગળ શિખંડીને ઊભા રાખી દીધા. અને ભીષ્મ તો બ્રહ્મચર્ય નિષ્ઠ હતા, એ સ્ત્રી ઉપર ક્યારે વાર નહોતા કરતા. શિખંડીને આગળ જોવે એટલે ભીષ્મ બાણને બધું બાજુ પર મૂકી દેતા હતા. અર્જુન જ બાણ છોડ્યા કરતા હતા, શિખંડી પણ બાણ છોડતા હતા. એક જ જગ્યાએથી 2 પ્રકારના બાણ આવતા હતા. બાણ જોઈને ભીષ્મ પિતા બોલી જતા હતા, નેમે બાણાહ અર્જુનસ્ય ઇમે બાણાહ શિખંડીનઃ. આ અર્જુનના બાણ નથી, આ શિખંડીના બાણ છે. જે ઉપર છલ્લા લાગે એ શિખંડીના હોય અને સોસરા ઉતરે અર્જુનના હોય. જેમ બાણ જોઈને ખબર પડે કે અર્જુનનું બાણ છે, એમ આપણી પ્રોડક્ટ જોઈને ખબર પડે કે આ કંપનીની પ્રોડક્ટ છે. આપણા સ્કૂલના બાળકને જોઈને ખબર પડે કે આ સ્કૂલનો જ બાળક છે. આપણી સંસ્થાને જોઈને ખબર પડે કે આ સંસ્થાનો આ સભ્ય છે. આપણી કંપની જોઈને ખબર પડે, આપણી કોર્પોરેશન જોઈને ખબર પડે કે આ કોર્પોરેશનનું કામ આ જ હોય. પ્રોફેશનમાં એક ડિઝાયર રહેવી જ જોઈએ. બીજું રહે છે ડેડિકેશન, કે મારે ભોગ આપવો જ છે, દિન રાત કામ કરવું ગમે છે, બીજો વિચાર નથી રહેતો. સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડતા હતા અને કેસ લડતા લડતા એમના હાથમાં તાર આવ્યો, તાર વાંચ્યો, મૂકી દીધો, કેસ લડ્યા, જીત્યા. મિત્રે પૂછ્યું કે મિસ્ટર પટેલ વોટ વોઝ ધ મેસેજ? જોયું તો પત્ની ધામમાં પધાર્યા છે, સમાચાર હતા. એટ ધ એજ ઓફ 34 years, 34 વર્ષે સરદાર વિદુર થયા. જીવ્યા ત્યાં સુધી અનેક લોકોના આગ્રહ છતાં પુનર્લગ્ન ન કર્યા. 34 વર્ષે વિદુર થયા પછી જીવ્યા ત્યાં સુધી ચારિત્ર્ય પર લેશ માત્ર કલંક ન લાગવા દીધું. આ સરદાર પટેલનું ડિટરમાઇન્ડ પર્સનાલિટી હતી, એની કર્તવ્યનિષ્ઠા હતી. કંઈક સારું પામી શકીએ, કંઈક સારી વિચારધારામાં પરિવર્તન લાવી શકીએ. આ જ સમાજની વચ્ચે, આ જ પ્રશ્નોની વચ્ચે હેતથી, પ્રેમથી, આનંદથી કેમ રહી શકીએ? શું બદલવાથી? ઇફ યુ કેન ચેન્જ યોર એટીટ્યુડ, અલ્ટિટ્યુડ વિલ ચેન્જ યોર સેલ્ફ. તમારો અભિગમ બદલાઈ જાય
વલણ બદલવાથી શાંતિ થાય, વેલણ બદલવાથી નહીં. વલણ બદલવાના છે, અભિગમ બદલવાના છે.